સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગની બાજુમાં આવેલા એક વિશાળકાય વૃક્ષ પર એક મહિલા અર્ધનગ્ન હાલતમાં ઉપર ચડી ગઈ હતી। મહિલા ઝાડની ટોચ પર પહોંચી ગઈ હોવાથી ફાયર વિભાગને બોલાવવામાં આવ્યું હતું। 60 ફૂટ ઊંચે મહિલા હોવાથી ટર્ન ટેબલ લેડરને લાવીને 60 વર્ષીય મહિલાને ભારે જહેમતે રેસ્ક્યુ કરવામાં આવી હતી। સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ પાસે એક વિશાળકાય વૃક્ષ પર એક મહિલા અર્ધનગ્ન હાલતમાં અચાનક જ બપોરના સમયે ચડવા લાગી હતી। આ દ્રશ્યો ત્યાંથી પસાર થતી વિદ્યાર્થીનીઓએ પણ જોયા હતા। આ મહિલા થોડી જ વારમાં 60 ફૂટ ઉપર વૃક્ષની ટોચની ડાળી પર પહોંચી ગઈ હતી। ત્યારબાદ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી। આ સાથે જ સિવિલના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી। ગણતરીની મિનિટોમાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું। મજુરા ગેટની એક ફાયરની ગાડી સાથે ફાયરના જવાનો દોડી આવ્યા હતા। મહિલા 60 ફૂટ ઊંચો હોવાથી પહેલાં નીચેથી જાળી રાખવામાં આવી હતી। આ સાથે જ ટર્ન ટેબલ લેડર પણ બોલાવી લેવામાં આવ્યું હતું। ત્યારબાદ ટર્ન ટેબલ લેડર દ્વારા મહિલાને રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જોકે મહિલા 60 ફૂટ ઊંચાઈએથી ડાળી તૂટી થોડી નીચે પડી હતી, જેથી લેડરને નીચું કરીને મહિલાને પકડવાનો પ્રયાસ કરવામાં આવતા તે ભાગવાનો પ્રયાસ કરી રહી હતી। ભારે જહેમતે ફાયરના જવાનો દ્વારા મહિલાને પકડીને લેડર પર લાવી અર્ધનગ્ન હોવાથી પહેલાં તેમના પર સાડી વીંટાળી દેવામાં આવી હતી। ત્યારબાદ તેને નીચે લાવીને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવી હતી। તેની માનસિક હાલત સારી ન હોવાનું લાગી આવતા તેને સ્ટ્રેચર સાથે બાંધી દેવામાં આવી હતી। આ અંગેની જાણ થતાં સંબંધીઓ પણ દોડી આવ્યા હતા। મહિલાની સુરત જિલ્લાના ઉચ્છલ વિસ્તારમાં રહેતી હતી। તેના પતિનું સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલાં જ ઓપરેશન થયું હોવાથી તેની સાર સંભાળ માટે પત્ની રોકાઈ હતી, જ્યાં ગઈકાલ રાતથી જ મહિલા ગુમ થઈ ગઈ હતી। દરમિયાન આજે બપોરે તે 60 ફૂટ ઊંચા ઝાડ પર ચડી ગઈ હતી, જેથી દોડધામ મચી ગઈ હતી। 1:38 અમને કોલ મળેલો છે કે કોઈ અર્ધ પાગલ બેન છે તે ઝાડ ઉપર ચડી ગઈ છે। ઝાડ હતું એ 20 મીટરથી ઉપર હતું ઝાડ, અને પટલી ડાળી ઉપર બેસી ગઈ હતી, જેને અર્ધનગ્ન હતી। એટલે અમે હાઇડ્રોલિક પ્લેટફોર્મ મંગાવી અને પછી ઉતારી લીધા તે સુરક્ષિત અને સિવિલમાં મોકલી આપ્યા છે ડ્રામામાં। કેટલો ટાઈમ લાગ્યો છે રેસ્ક્યુ કરવા માટે? લગભગ 30 મિનિટ જેવું લાગેલું અમને। પરિવારના જણાવ્યા પ્રમાણે મહિલાને કોઈ પણ પ્રકારની માનસિક બીમારી નથી। અત્યાર સુધી તે તેમના પતિની ખૂબ જ સારી રીતે સાર સંભાળ રાખી રહી હતી। અચાનક જ રાતથી તેઓ ગુમ થઈ ગયા હતા અને ત્યારબાદ બપોરના સમયે ઝાડ પર ચડી ગયા બાદ તેને રેસ્ક્યુ કરીને ઇમરજન્સી વિભાગમાં લાવતા પરિવારજનોને જાણ થઈ હતી।